અમરેલી જિલ્લાના ખાંભા પાસે આવેલું છે આ ઠાગનાથ મહાદેવનું મંદિર। આ ઠાગનાથ મહાદેવનું મંદિર જમીનની લેવલથી 1000 ફૂટ ઊંચાઈએ આવેલું છે। મારું નામ રુચિતભાઈ મહેતા છે અને આ ખાંભાથી 7 કિલોમીટર દૂર બાપાનો ડુંગરો કરીને આ સ્થાનક છે અને અમારા સરસ્વતીભાઈ જે ભાગવત આચાર્ય છે એમના દીકરા હિમાચલભાઈ એટલે એ મારા સાધુભાઈ થાય એટલે અહીંનો તમામ મેનેજમેન્ટ હું કરું છું અને બહુ આ હકા બાપા અને ઠાગનાથ મહાદેવનું આસ્થાનું આ એક સ્થાન છે। લોકો અહીંયા શ્રાવણ મહિનામાં અદ્ભુત ઉના દીવ વેરાવળ ત્યાંથી આવે છે અને શિવજીને રીઝવે છે। તેમજ અમારા હકા બાપા છે એમનું પણ બહુ પાંચાલના પીર છે જે અત્યાર સુધીના આપણા સૌરાષ્ટ્રમાં જે પાંચાલના પીરાણો થઈ ગયા એમાંના એક છે જે એનું મેન સ્થાનક ઝીંઝુડા પાસે ચોટીલા પાસે ઝીંઝુડા છે ત્યાંનું છે અને લોકો અહીંયા બહુ જમીનથી 1000 ફૂટ ઊંચો આ ડુંગરો આવેલો છે અને ગીર હરિયાળી ગીરની વચ્ચે એટલે લોકો અહીંયા આવશે એટલે એને સંપૂર્ણપણે શાંતિ મળે છે અને જે ભાવથી એને શ્રદ્ધા માળા જપ જે કરવું હોય એ તે સારી રીતે કરી શકે છે અને લોકો અહીંયા બહુ શ્રદ્ધાપૂર્વક આવે છે। આ ઠાગનાથ દાદાનું મંદિર છે, ભોળાનાથ નર્મદેશ્વરની લિંગ છે આ અને શ્રાવણ મહિનામાં બહુ માણસો અહીંયા પૂજા પાઠ કરવા આવે છે સોમવારે ને। કેટલા વર્ષ જૂનું છે અંદાજે? આ આપણે કર્યું એના 5 થી 7 વર્ષ થઈ ગયા અને હકા બાપા જે છે એમના ગુરુ છે સીધા ભોળાનાથ એટલે હકા બાપાને 200 વર્ષ થઈ ગયા એટલે એમના સીધા ગુરુ છે અને લોકો અહીંયા બહુ આસ્થાથી આવે છે। લોકોની શ્રદ્ધા માનતા એ બધું સંપૂર્ણપણે પૂર્ણ થાય છે। અહીંયા જે મનથી માને છે એનું કાર્ય સફળ થઈ જાય છે અને પર્યટક સ્થળ તરીકે અહીંયા અને બાજુમાં આપણે હનુમાનગાળા એમ ગીરની અંદર આવેલા કહેવાતા સ્થળમાંથી આ એક બહુ મોટું સ્થળ છે। લોકો ક્યાં ક્યાંથી આવે છે। ઠાગનાથ મહાદેવ મંદિર એ સામાન્ય રીતે જમીન લેવલથી 1000 ફૂટ ઊંચાઈએ ડુંગરો આવેલો છે અને આ ડુંગરા ઉપર ઠાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરે મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા ખાસ કરીને રવિવારના દિવસે આવે છે। સાથે જ શ્રાવણ માસમાં પણ અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। સાથે જ આ એક પર્યટક સ્થળ તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે। ખાંભાથી 7 કિલોમીટરના અંતરે ડુંગરોની વચ્ચે આ મહાદેવનું મંદિર ડુંગર ઉપર બનાવવામાં આવ્યું છે। વર્ષો જૂનું આ મહાદેવનું મંદિર છે અને અહીં આજુબાજુના 80થી વધુ ગ્રામના લોકો અને અન્ય તાલુકાના લોકો પણ અહીં પૂજા અર્ચના કરવા આવે છે। ચારે તરફ હરિયાળી હરિયાળી છે।